કેમ છો વિદ્યાર્થીઓ? મજામાં? ઓકે, આજે આપણે સ્વાધ્યાયના દાખલા જોવાના છે, કેપેસિટરના સ્વાધ્યાયના દાખલા જોવાના છે. કેપેસિટરની થિયરી ઓલરેડી ભણી ગયા છીએ, તો સ્વાધ્યાયના દાખલાની અંદર આગળ વધીએ અને બધા સૂત્રો તમે બરાબર જોઈ લીધા હશે અથવા તો પાકા કરી લીધા હશે એવી સાથે આશા સાથે હું તમને કહું છું. કેમ કે એકવાર થિયરીના બધા વિડીયો લેક્ચરના દાખલા ગણવા માટે તમારે પહેલા થિયરીના જેટલા પણ સૂત્રો હોય એ બધા સૂત્રો તમારે વ્યવસ્થિત એક પિન પેજમાં લખીને રાખવાના. એટલે જ્યારે પણ દાખલા ગણતા હોઈએ ત્યારે એ સાઈડમાં પિન પેજ પડ્યું એમાં સૂત્રો હોય, કદાચ ભૂલાઈ જાય તો જોવાની મજા આવે. એટલે દરેક ચેપ્ટરમાં એક સિસ્ટમ રાખવાની કે દરેક ચેપ્ટરમાં ફોર્મ્યુલાનું એક પેજ હોવું જોઈએ. સૂત્રો, સમીકરણો અને અગત્યના નિયમોનું એક પેજ અલગ બનાવી લેવાનું, એક અથવા બે પેજમાં કે એક પિન પેજમાં આવી જવું જોઈએ. બરાબર, આખા ચેપ્ટરમાં જેટલા પણ સૂત્રો આવ્યા હોય એ તમારે પાસે રેડી હોવા જોઈએ એક પિન પેજમાં. એટલે દાખલા ઉદાહરણો ગણવામાં સરળતા પડે, બરાબર, રિવિઝન કરવામાં પણ સારું પડે. ખ્યાલ આવ્યો? તો જુઓ, આપણે પહેલો દાખલો જોઈએ એનસીઈઆરટી ટેક્સ્ટબુકનો સ્વાધ્યાય 2.5 સ્વાધ્યાયનો પહેલો. આગળ છે ને આપણે 1 થી 4 સ્વાધ્યાયના 1 થી 4 ઓલરેડી વિડીયો લેક્ચરમાં કવર થઈ ગયા છે. 2.5 થી કેપેસિટરના ચાલુ થાય છે. તો એ કેપેસિટરનો પહેલો પ્રશ્ન છે 2.5. પ્લેટો વચ્ચે હવા હોય તેવા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ 8 પાઇકોફેરાડે છે. જો પ્લેટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને તેમની વચ્ચેના અવકાશને ડાઇઇલેક્ટ્રિક અચળાંક કે ધરાવતા દ્રવ્ય વડે ભરી દેવામાં આવે તો કેપેસિટન્સ કેટલું થશે? વિદ્યાર્થીઓ, અત્યારે શું કીધું છે તમને? તો કેપેસિટન્સ જો બે આ રીતે સમાંતર પ્લેટ કેપેસિટર હોય તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સનું સૂત્ર આપણને ખબર છે એપ્સિલોન નોટ A/d. હા કે ના? બરાબર. તો સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ જ ડાયરેક્ટ તમને આપી દીધું. એ આપી દીધું છે 8 પાઇકોફેરાડે. પાઇકો એટલે શું થાય? 10 ની કેટલી ઘાત? 10 ની -12 ઘાત ફેરાડે. ધ્યાન રાખજો. બરાબર, આપણે 11મા ધોરણમાં તમે સમજી ગયા હશો. 11મા ધોરણની અંદર આપણે યુનિટ ડાયમેન્શન આવતું, એની અંદર આ બધા ટ્રાન્સફોર્મેશન આવતા કે મીટરમાંથી માઇક્રોમાં કઈ રીતે જવાય, માઇક્રોમાંથી સેન્ટીમાં કઈ રીતે જવાય, મિલીમીટરમાં કઈ રીતે જવાય, બધા જે ટ્રાન્સફોર્મેશન હતા એ આપણે ઓલરેડી 11મા ધોરણના બીજા ચેપ્ટરમાં સમજી ગયા હતા. બરાબર, તો અત્યારે તમને આ ભૂલ ના પડવી જોઈએ. પાઇકો એટલે થાય 10 ની -12 ઘાત. તો આ સી તમને આપેલું છે. હવે શું કહે છે કે એની તમારે પ્રશ્ન એવો આપેલો છે કે તેમની વચ્ચેનો અંતર છે એ અડધું કરવામાં આવે છે. અંતર અડધું કરવામાં આવે છે. અંતર અડધું કરવામાં આવે મતલબ કે હવે ડી છે એ ઘટાડવામાં આવે તો ડી ડેશ શું થઈ જશે? d/2. તો સૂત્ર આનું આજ c બરાબર એપ્સિલોન નોટ A/d/2. હવે આ સૂત્ર વાપરાશે. હવે અંતર અડધું કરવામાં આવે તો કેપેસિટન્સમાં શું ફેર પડે? જુઓ જી, અંતર અડધું કરવામાં આવે તો કેપેસિટન્સ બમણું થાય. બમણું થાય ને? હવે ખાલી અંતર અડધું નથી કરતા, અંતર અડધું કરવાની સાથે સાથે વચ્ચે ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દે છે. એ ડાઇલેક્ટ્રિક મટીરિયલનો કોન્સ્ટન્ટ છે 6. કે બરાબર 6 જેટલા કોન્સ્ટન્ટ જેટલું ડાઇલેક્ટ્રિક મટીરિયલ ભરી દેવામાં આવે છે. ખ્યાલ આવ્યો? બરાબર. તો નવું કેપેસિટન્સ કેટલું થશે? જો કેપેસિટરમાં ડાઇલેક્ટ્રિક ભરવામાં આવે એટલે C છે એ K × C0 જેટલું થઈ જાય. આપણને ખ્યાલ છે. અત્યારે અહીંયા જુઓ C0 કેટલું થઈ ગયું? તો C = એપ્સિલોન નોટ A/d. 2 તો 2 ટાઈમ્સ તો ઓલરેડી 2 C0 તો થઈ જ ગયું છે. હવે ઇન્ટુ K પણ થશે કેમ કે ડાઇલેક્ટ્રિક ભરી દીધું. ખ્યાલ આવ્યો? એટલે આ C ડેશ, આ C ડેશ C ડબલ ડેશ કહી નાખો અને અહીંયા K C0. તો C0 નથી, અહીંયા C0 એટલે શું છે? C ડેશ છે. બરાબર, એટલે K C ડેશ વાપરવું પડશે ડબલ ડેશ. તો K C ડેશ એટલે શું છે? 2 C0 C ડબલ ડેશ. બરાબર, હું જનરલ સૂત્ર લખું છું એટલે કોઈ પણ જગ્યાએ તમને કદાચ આનો આ પ્રશ્ન ફેરવીને પૂછાય, રકમ બદલાવી નાખે તો પણ કન્સેપ્ટ આનો આ કાંઈ ચિંતા જેવી વાત નહીં. C ડબલ ડેશ બરાબર શું થઈ જાય? 6 × 2 × એપ્સિલોન નોટ. એપ્સિલોન નોટ એટલે C0 એટલે કે શરૂઆતનું કેપેસિટર. શરૂઆતનું કેપેસિટર જ્યારે શૂન્ય અવકાશ હતો ત્યારે કેપેસિટન્સ આટલું હતું 8 પાઇકોફેરાડે. તો 8 પાઇકોફેરાડે એટલે આ કેટલું થાય? 12 દુ 16 ને 8. બરાબર છે? પાઇકો, જો પાઇકો એટલે 10 ની -12 ઘાત. એટલે તમે બે રીતે કરી શકશો. P બરનું ડાયરેક્ટ કિંમત મૂકી દો 10 ની -12 ઘાત. અધરવાઇઝ તમે ગુણાકાર કરી નાખો. બરાબર, એટલે આ જવાબ આવશે તમારો 96 પાઇકોફેરાડે. C ડબલ ડેશ આ ફાઇનલ જવાબ. બરાબર, સાવ સહેલી રીતે ધીમેથી દાખલો લીધો છે. બાકી ડાયરેક્ટ પણ તમે આ રીતે સમજી શકશો કે C બરાબર એપ્સિલોન નોટ A/d. બરાબર, તો D અડધું થાય અને
કે ટાઈમ્સ થઈ જાય, કે ગણું થઈ જાય, કેમ કે કેપેસિટન્સની વચ્ચે શું ભરી દીધું? ડાઇલેક્ટ્રિક મટીરિયલ, એટલે 2 × કે જેટલો ડાયરેક્ટ ગુણાકાર તમને ખબર પડી જ જાય. ઠીક છે, ચાલો આવો એક દાખલો તમારે હોમવર્કમાં પણ કરવાનો છે. હોમવર્કમાં શું કરશો તો કે એક કેપેસિટર છે, એનું કેપેસિટન્સ છે 12 પાઇકોફેરાડે. બરાબર. જો પ્લેટ વચ્ચેનું અંતર અડધું અને ક્ષેત્રફળ, પ્લેટોનું ક્ષેત્રફળ બમણું કરવામાં આવે તો કેપેસિટન્સ શોધો. તથા જો કે બરાબર 9 જેટલું ડાઇઇલેક્ટ્રિક ભરવામાં આવે તો C કેપેસિટન્સમાં શું ફેરફાર આવ્યો એ પણ શોધો. બરાબર. આ તમારે હોમવર્કમાં કરવાનો છે. ચાલો ઉપરનો દાખલો લખી લો અને નીચેનો હોમવર્કમાં છે જાતે ટ્રાય કરવાનો છે અને તમારે નોટબુકમાં પણ ઉતારવાનો છે. ચાલો એના પછી સ્વાધ્યાયનો 2.6. બરાબર. આની અંદર શું કીધું છે? રકમ અહીંયાથી વાંચું છું, તમે ટેક્સ્ટ બુકમાં જોઈ શકશો રકમ. તો રકમ કંઈક આવી છે કે દરેક 9 PF કેપેસિટન્સ ધરાવતા 3 કેપેસિટરોને શ્રેણી જોડાણમાં જોડેલા છે, તો સંયુક્ત કેપેસિટન્સ કેટલું થશે? અને બી પ્રશ્ન એવો છે કે સંયોજનને 120 વોલ્ટેજ સપ્લાય આપવામાં આવે તો દરેક કેપેસિટરને સમાંતર સ્થિતિમાનનો તફાવત કેટલો હશે? સ્થિતિમાનનો તફાવત આપણને પૂછ્યો છે. બરાબર. ચાલો જોઈ લઈએ. જુઓ, આ 3 કેપેસિટરો છે એને તમારે શ્રેણીમાં જોડી દીધા છે. બરાબર. હવે એને બેટરી સપ્લાય સાથે જોડવામાં આવે છે અને બેટરી સપ્લાય કેટલી આપી છે? 120 વોલ્ટેજ. હવે એવું કીધું છે કે સમતુલ્ય કેપેસિટન્સ મેળવો. હવે વિદ્યાર્થીઓ યાદ કરો, શ્રેણી જોડાણ માટે શું થાય? સમતુલ્ય કેપેસિટન્સ 1/C = 1/C1 + 1/C2 + 1/C3 થાય. બરાબર છે. અહીંયા દરેક કેપેસિટર છે એનું કેપેસિટન્સ એક સરખું આપ્યું છે અને કેટલું આપ્યું છે? C બરાબર 9 પાઇકોફેરાડે. વોલ્ટેજ છે 120 વોલ્ટેજ. આ ડેટા કહેવાય. હવે ત્રણેયનું કેપેસિટન્સનું મૂલ્ય એક સરખું, તો શું થાય? ભાંગા 3 કરી નાખવાનું, ઈઝી. અધરવાઇઝ અહીંયા કિંમત મૂકો તો પણ વાંધો નહીં. 1/C ઇક્વલન્ટ એટલે શું થાય? 1/9 + 1/9 + 1/9. તો C ઇક્વલન્ટ ઇક્વલ ટુ શું થઈ જાય? 9/3 થાય કે નહીં? ખબર પડી? અરે છેદ સરખો, અંશનો સરવાળો 1 1 1 3 3/9. એને ઉલટું કરવું પડે ને, કેમ કે C ઇક્વલન્ટ મેળવવાનું છે એટલે કેટલું થઈ જાય? 3 પાઇકોફેરાડે. બરાબર છે. ઠીક છે, 3 પાઇકોફેરાડે. તો આ C ઇક્વલન્ટ આવ્યું. હવે બીજો પ્રશ્ન શું પૂછ્યો છે કે દરેકને કેટલો વોલ્ટેજ મળશે, એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્રણેયમાં કેવો રહેશે? ખબર પડી? ત્રણેયમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો રહેશે? હવે જો શ્રેણી જોડાણમાં વિદ્યુત સ્થિતિમાન એક સરખું ન હોય, સમાંતરમાં એક સરખું હોય, પરંતુ અહીંયા ત્રણેયમાં વિદ્યુત સ્થિતિમાન શું થશે? ભાગલા પડશે. ત્રણેયમાં વિદ્યુત સ્થિતિમાનના ભાગલા પડશે. અહીં શ્રેણીમાં દરેક કેપેસિટરનું કેપેસિટન્સ સમાન હોવાથી દરેકને સમાન રીતે વીજ સ્થિતિમાન ભાગ પડશે. દરેકને સમાન રીતે ભાગ પડશે. એવું શું કામ થયું? જો શ્રેણી જોડાણમાં શું સમાન હોય? વિદ્યુત ભાર સમાન હોય. શ્રેણી જોડાણમાં વિદ્યુત ભાર સમાન હોય. જો ત્રણેયનું કેપેસિટન્સ અલગ અલગ હોત તો પણ તમે વિદ્યુત સ્થિતિમાન શોધી શકત. કઈ રીતે? તો કે શ્રેણીમાં વિદ્યુત ભાર કેવો હોય? એક સમાન. ટોટલ વિદ્યુત ભાર તમે ટોટલ કેપેસિટન્સ ઉપરથી મેળવી શકો. પછી ત્રણેય માટે વિદ્યુત ભાર તો સમાન થઈ ગયો, તો Q = CV ઉપરથી તમે વોલ્ટેજ પણ મેળવી શકશો. પણ અહીંયા વોલ્ટેજ સરખો છે એટલે ત્રણેયનો વોલ્ટેજનો સરવાળો આમ થાય V1 + V2 + V3 = V. કહી શકાય ને, ત્રણેયમાં વોલ્ટેજ માનો કે અલગ અલગ હોય. શ્રેણીમાં તો અલગ અલગ હોય ને વોલ્ટેજ ભાઈ, પણ ત્રણેયનો ટોટલ કરો તો મેઇન સપ્લાય જેટલો જ થાય. ત્રણેયમાં શું કામ સમાન થયું? ખબર પડી? કેમ કે Q = CV પરથી
Q ઇક્વલ ટુ CV પરથી. હવે શ્રેણી જોડાણમાં Q તો સમાન જ હોય, હવે C પણ સમાન, તો V ને સમાન થવું જ પડે ને, કેમ કે Q ના છેદમાં C બરાબર V છે. તો Q સમાન, C સમાન, ત્રણેયનું C પણ સમાન, કેપેસિટન્સ પણ સમાન, વીજ પણ સમાન, તો વોલ્ટેજને સમાન થવું જ પડે, કેમ કે ઇક્વલ ટુ છે. ડન છે? ચાલો, તો ત્રણેયમાં વોલ્ટેજ સમાન, એટલે આમ લખી શકું કે V પ્લસ V પ્લસ V, તો 3V થઈ ગયું. બરાબર છે. અને ટોટલ V કેટલું છે? 120 છે. તો ત્રણેય માટે હું ખાલી 3V1 લખી દઉં છું. બરાબર, તો V1 થઈ જશે 40 વોલ્ટેજ, અને એટલું જ શું થઈ જશે? V2, એટલે કે V1 બરાબર V2 બરાબર V3 બરાબર થઈ જશે 40 વોલ્ટેજ. ડન. ત્રણેયને કેટલા મળશે? 40. 120 ભાગ્યા 3 એટલે 40 થાય ને. ત્રણેયને 40 વોલ્ટેજ મળી જશે. ડન છે? ચાલો, આવો દાખલો તમારે કરવાનો છે હોમવર્કમાં એક બીજો. એમાં શું કરશો આપણે? આને ત્રણેય કેપેસિટર, 3 કેપેસિટર છે, 3 10 માઇક્રો ફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં જોડતા મળતો 3 નહીં 4 રાખો. 4 કેટલા? 5 રાખો ને. 5 10 માઇક્રો ફેરાડેના કેપેસિટરને શ્રેણીમાં જોડતા મળતો સમતુલ્ય કેપેસિટન્સ અને દરેકનો વિદ્યુત સ્થિતિમાન મેળવો. જો કેપેસિટરોને 100 વોલ્ટની બેટરી સાથે કનેક્ટ કરેલા છે, બેટરી સાથે જોડેલા છે. બરાબર છે. આમાં તમને વિદ્યુત ભાર મેળવવાનો કે તો પણ આવડી જાય. ટોટલ વિદ્યુત ભાર કેના ઉપરથી મળે? ટોટલ C ઇક્વલન્ટ ઉપરથી, એટલે કે ટોટલ Q, તો આ થાય Q ઇક્વલ ટુ C ઇક્વલન્ટ ઇન્ટુ V. C ઇક્વલન્ટ કેટલું છે ભાઈ? 3 ઇન્ટુ V એટલે 100. બરાબર, 100 છે ને? નહીં, 120 છે, સોરી, 120. એટલે આ થઈ જશે 12 તેરી 36 ચાર્જ એટલે કુલમ. બરાબર છે? 36 માઇક્રો કુલમ થશે, કેમ કે આ પાઇકો કુલમમાં છે ને, તો પાઇકો કુલમ જ થશે. PC પાઇકો કુલમ. બરાબર, કદાચ પૂછ્યું નથી, આ તો કદાચ પૂછે તો તમને આવડી જવું જોઈએ. બરાબર છે? ખબર પડી ગઈ? ઓકે, આ તમારે હોમવર્કમાં કરવાનું છે, નોંધી લો. જે ટેક્સ્ટબુકનો છે પણ નોંધી લો, અને હોમવર્ક વાળો પણ નોંધી લો, જે તમારે નોટબુકમાં પણ સાથે લખવાનું છે. બરાબર વિદ્યાર્થીઓ, એના પછી જોઈએ સ્વાધ્યાય 2.7. બરાબર, ટેક્સ્ટબુકમાં તમે રકમ વાંચી શકશો. હું પહેલા રકમ વાંચીને સંભળાવું છું. 2.7માં એવું લખેલું છે કે 2 પાઇકો ફેરાડે, 3 પાઇકો ફેરાડે, 4 પાઇકો ફેરાડે કેપેસિટરના 3 કેપેસિટરોને સમાંતરમાં જોડેલા છે. તો સંયોજનનું કુલ કેપેસિટન્સ, અને જો આ સંયોજનને 100 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો દરેક પરનો વિદ્યુત ભાર મેળવો. બરાબર છે? એટલે આવું કીધું છે કે આ એક કેપેસિટર, બરાબર, આ બીજું કેપેસિટર, કેપેસિટરોને કેમાં જોડેલા છે? સમાંતર જોડાણમાં. સાહેબ, સમાંતર જોડાણ શ્રેણી જોડાણમાં ખબર પડી જવી જોઈએ કે સમાંતર જોડાણ હોય ને એટલે એક લાઈન હોય, વિદ્યુત પ્રવાહ છે એક જ દિશામાં પસાર થઈ જાય, વિદ્યુત પ્રવાહમાં ફાટા ન પડતા હોય. આમાં વિદ્યુત પ્રવાહમાં ફાટા પડે સપ્લાયમાંથી. અહીંયા સપ્લાય છે બેટરી, બરાબર, અને બેટરી સપ્લાય છે કેટલા વોલ્ટેજની છે? 100 વોલ્ટેજની છે. બરાબર, 100 વોલ્ટેજની બેટરી સપ્લાય છે, 100 વોલ્ટની બેટરી સપ્લાય છે. અને એની સાથે તમને 2 માઇક્રોફેરાડે, 3 માઇક્રોફેરાડે, એટલે અહીંયા છે C1, C2 અને C3. ત્રણેયની કિંમત અલગ અલગ છે. C1 બરાબર 2 માઇક્રોફેરાડે, માઇક્રો છે, બરાબર, સોરી પાઇકોફેરાડે છે, 2 પાઇકોફેરાડે. C2 બરાબર 3 પાઇકોફેરાડે, અને C3 બરાબર 4 પાઇકોફેરાડે છે. હવે વિદ્યાર્થીઓ, આ સમાંતર જોડાણ છે. તો સમાંતર જોડાણ માટે આપણે કયા સૂત્રોનો ઉપયોગ કરીએ? તો કે સમાંતરમાં તો સાવ સહેલું છે, C ઇક્વલન્ટ શોધવું. C ઇક્વલન્ટ એટલે સીધો સરવાળો જ કરવાનો સમાંતર જોડાણમાં. હા કે ના? યસ ઓર નો? તો ત્રણેયનો ટોટલ એટલે કે 2 + 3 + 4 એટલે કેટલા થઈ જાય? 3 ને 2 5, 5 ને 4 9, તો 9 પાઇકોફેરાડે. આ C ઇક્વલન્ટ થઈ ગયું. અને બીજો આમાં પ્રશ્ન શું પૂછ્યો છે કે તમે દરેકનું શું મેળવો? કેપેસિટન્સ, દરેકનું તમે મેળવો વિદ્યુત ભાર.
હવે સમાંતરમાં એક સરખાઈ હોય. શું સરખા હોય? તો કે સમાંતરમાં વોલ્ટેજ દરેક માટે કેવો હોય? સમાન. પ્રવાહમાં વિભાજન થાય. જો પ્રવાહ અહીંથી જાય તો ત્રણેયમાં વિભાજિત થાય, એટલે ત્રણેય માટે પ્રવાહ અલગ. શું કામ? કેમ કે ત્રણેય માટે વિદ્યુત ભાર અલગ થઈ જશે. તો ત્રણેય માટે વિદ્યુત ભાર અલગ. અહીંયા Q1 ગયો હોય, અહીંયા Q2 ગયો હોય, અહીંયા Q3 ગયો હોય. તો ત્રણેય માટે વિદ્યુત ભાર અલગ અલગ, પરંતુ વોલ્ટેજ કેવા રહીએ? ત્રણેયમાં સમાન. જુઓ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, બે છેડા વચ્ચેનો તફાવત. હવે જેટલો તફાવત અહીંયા હોય એટલો જ તફાવત અહીંયા હોય, કેમ કે અહીંયા બેટરી જોડી છે. તો બે વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો? 100 વોલ્ટેજ. અહીંયા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 100 વોલ્ટેજ. તો ત્રણેય માટે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેવો થઈ ગયો? 100 વોલ્ટેજ. સમાંતરમાં V સમાન રહેશે. સમાંતરમાં વિદ્યુત સ્થિતિમાન સમાન રહેશે. તો ત્રણેય માટે કેપેસિટન્સ તો Q = CV સૂત્ર છે. તો Q1 બરાબર શું થશે? Q1 બરાબર C1 × V, કેમ કે V તો દરેકમાં સમાન છે. ચાલો, C1 એટલે 2 પાઇકોફેરાડે, તો 2 × 10⁻12 ઇન્ટુ વોલ્ટેજ કેટલા? 100. એટલે 100 બરાબર. બે મીંડિયામાં કેન્સલ થઈ જાય, તો 2 × 10⁻10 કુલમ. અધરવાઇઝ તમે 200 પાઇકોફેરાડે પણ પાઇકોકુલમ પણ કહી શકશો. આ Q1. આવી જ રીતે Q2 બરાબર C2 × V. C2 કેટલું છે? 3 × 10⁻12 ઇન્ટુ વોલ્ટેજ સપ્લાય. બધા માટે એક સરખું 100, એટલે આ થઈ જશે 3 × 10⁻10 કુલમ. બરાબર, એકમ લખવો ફરજિયાત છે. એવી જ રીતે Q3 શું થઈ જશે? 4 છે, તો C3 × V, એટલે એ થઈ જશે 4 × 10⁻10 કુલમ. ઠીક છે. ચાલો, સાવ સરળ એવો દાખલો હતો, MCQ માં પૂછાય. ઠીક છે. ત્રણેયના આપણે વિદ્યુતભાર મેળવ્યું. જો દેખાય છે ત્રણેયના વિદ્યુતભાર આપણને અલગ અલગ મળ્યા છે. ત્રણેયના વિદ્યુતભાર કેવા મળ્યા? અલગ અલગ. હવે તમને કદાચ એમ કહે કે ટોટલ વિદ્યુતભાર મેળવો, તો આવડે? હા, આવડે. ટોટલ વિદ્યુતભાર કેના ઉપરથી મળે? ત્રણેયનો ટોટલ કરી નાખો એટલો. ત્રણેયનો તમે ટોટલ કરી નાખશો એટલો ટોટલ વિદ્યુતભાર થઈ જશે. અથવા શું કરવાનું? તો કે C ઇક્વલન્ટ, સંયુક્ત C તો આપણને ખબર જ છે. આ ત્રણેયનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું? C ઇક્વલન્ટ. તો ટોટલ વિદ્યુતભાર શું થઈ જાય? C ઇક્વલન્ટ ઇન્ટુ વોલ્ટેજ. હવે C ઇક્વલન્ટ કેટલું છે? 9 × વોલ્ટેજ 100, તો એ થઈ જશે 9 × 10⁻10 કુલમ. તો જુઓ, તમે જવાબને ચકાસી પણ શકો. આ ત્રણેયનો ટોટલ કરો ને એટલે 9 જ થાય. જુઓ, 2, 3 અને 4. બરાબર ને? 2 ને 3 5, 5 ને 4 9, તો 9 × 10⁻10 આવે ત્રણેયનો ટોટલ. તો જો સમતુલ્ય પણ જાય 9 × 10⁻10. ઠીક છે. એટલે તમે સૂત્ર ઉપરથી તમે પ્રશ્નમાં જવાબ વેરીફાઈ પણ કરી શકો કે આ જવાબ સાચો આવ્યો, ખોટો આવ્યો. ચાલો, આની સાથે આવો એક બીજો તમારે હોમવર્કમાં કરવાનો છે. બરાબર છે? દરેક પ્રશ્ન સાથે હોમવર્કમાં આવશે. આ ટાઈપના ઇઝી દાખલા થઈ શકે કે 3 કેપેસિટરો, બરાબર, એટલે 10 પાઇકોફેરાડે, 20 પાઇકોફેરાડે અને 30 પાઇકોફેરાડે ના કેપેસિટરોને સમાંતરમાં 200 વોલ્ટેજની બેટરી સપ્લાય સાથે જોડેલ છે. તો સમતુલ્ય કેપેસિટન્સ અને દરેક પરનો વીજભાર શોધો. બે વસ્તુ શોધવાની છે. એક તો સમતુલ્ય કેપેસિટન્સ, બરાબર, અને દરેક પરનો વિદ્યુત ભાર શોધવાનો છે. બરાબર, એટલે મેઇન પ્રશ્ન જે છે એ સ્વાધ્યાયનો 2.7 અને એના જેવો. બરાબર, હોમવર્કમાં. ઠીક છે, થઈ જશે. ઓકે, લખી લો. નેક્સ્ટ ઇઝ સ્વાધ્યાય 2.8. જો આમાં શું કીધું છે? બે પ્લેટો વચ્ચે હવા હોય, તેમાં સમાંતર પ્લેટ કેપેસિટરમાં દરેક પ્લેટનું ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેર છે અને બે પ્લેટ વચ્ચેનું અંતર 3 mm છે. તો આ કેપેસિટરનું કેપેસિટન્સ ગણો, અને જો આ કેપેસિટરને 100 વોલ્ટ સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક પ્લેટ પરનો વિદ્યુત ભાર કેટલો હશે એ પણ મેળવો. ચાલો, આપણને આપ્યું છે શું? તો આપણને એવું આપ્યું છે કે એરિયા આપ્યો છે અને બે વચ્ચેનું અંતર આપ્યું છે. તો જુઓ, સમાંતર પ્લેટ કેપેસિટર આ રીતે હોય. સમાંતર પ્લેટ કેપેસિટર બે વચ્ચેનું અંતર જે છે એ d વડે દર્શાવવામાં આવે. તો આપણને d અંતર આપી દીધું છે 3 mm.
એટલે કે 3 માઇક્રોમીટર, બરાબર. અને જે ક્ષેત્રફળ છે એ ક્ષેત્રફળ આપણને આપેલું છે 6 × 10⁻³ મીટર સ્ક્વેર. એટલે ક્ષેત્રફળ 6 × 10⁻³ મીટર સ્ક્વેરમાં છે. જો એટલે વાંધો નહીં. જો ક્યારેક તમને સેન્ટીમીટર સ્ક્વેરમાં કે mm સ્ક્વેરમાં આપ્યું હોય તો ત્યારે ધ્યાન રાખજો, ફેરવવાનું ભૂલાય નહીં, નકર કેપેસિટન્સનું મૂલ્ય અલગ આવશે. તો સી કેપેસિટન્સ એટલે શું થાય? પેરેલલ પ્લેટ કેપેસિટરનું સૂત્ર, ઠીક છે. આ રીતે પેરેલલ પ્લેટ કેપેસિટર હોય એનું સૂત્ર, અહીંયા વિદ્યુતભાર Q, અહીંયા વિદ્યુતભાર -Q, તો એ થઈ જાય એપ્સિલોન નોટ A/d. સિમ્પલ સૂત્ર છે, ખાલી કિંમત જ મૂકવાની. તો C = એપ્સિલોન નોટ એટલે 8.85 10⁻12. માધ્યમની પરમિટિવિટી, બરાબર છે. પરમિટિવિટી કેટલી હોય? 8.85 × 10⁻12. એરિયા, ક્ષેત્રફળ કેટલું આપ્યું? 6 × 10⁻³. હવે અંતર, બે પ્લેટ વચ્ચેનું અંતર d mm માં છે, તો એને મીટરમાં ફેરવી નાખવાનું, 10⁻³ મીટર. એટલે 3 × 10⁻³ 10⁻³ 10⁻³ કેન્સલ થાય, 6/3 એટલે 2 થઈ જાય. તો 2 × 8.85 સીધો ગુણાકાર કરવાનો થશે. આ તમે કરશો એટલે આનો જવાબ છે નિયર અબાઉટ આવશે. આનો જવાબ છે નિયર અબાઉટ આમ તો 17.17 આવે છે, બરાબર. 17.17 જેવો જવાબ આવશે, 10⁻12, બરાબર, ફેરાડે આટલો આવશે, એટલે કે પાઇકો ફેરાડે. પરંતુ બરાબર નિયર અબાઉટ તમે એને 18 પણ કહી શકશો. નિયર અબાઉટ 18 પણ કહી શકાય ને, 18 પાઇકો ફેરાડે. રાઉન્ડ અપ કરી નાખો તો નિયર અબાઉટ તેને 18 પાઇકો ફેરાડે પણ કહી શકાય. હવે આમાં વિદ્યુતભાર પૂછ્યો છે. કેપેસિટર તમને મળી ગયું તો વિદ્યુતભાર તો મળી જાય ને. Q = CV પરથી, Q = CV પરથી તો જુઓ Q = CV, C એટલે વિદ્યુતભાર મેળવવાનો છે, તો કેપેસિટન્સ આટલું લેવું પડશે, 18 પાઇકો ફેરાડે 10⁻12. અને વોલ્ટ સપ્લાય, તો એવું કીધું કે આ કેપેસિટરને 100 વોલ્ટની બેટરી સાથે જોડી દીધો છે, એટલે ચાર્જ થઈ જાય ને, બરાબર ને. 100 વોલ્ટની બેટરી સાથે જોડી દીધો છે એટલે × 100 કરી દેવાનો, × 100 કરી નાખો તો 2 મીંડી ઘટી જાય, એટલે 18 × 10⁻10 થઈ જાય, બરાબર. આ થઈ ગયો તમારો કુલમમાં ચાર્જ. અધરવાઇઝ તમે આમ પણ કહી શકશો, આમાં તમે 18 × 10⁻10 છે. હવે એક મીંડી હજી આપી દો તો 10⁻9 કરીને નેનો કુલમ એ રીતે પણ કરી શકો. એટલે ફાઇનલ જવાબ આવી ગયો ટૂંકમાં તમારું, ઠીક છે. ઇઝી દાખલો હતો, બરાબર. લખી લો 2.8. લખી લીધું, બરાબર. હવે આના જેવું એક હોમવર્કમાં તમારે ટ્રાય કરવાનું છે. હોમવર્કમાં કે બે પ્લેટ વચ્ચેનું અંતર તમને આપેલું છે 15 mm, બરાબર. અને એરિયા તમને આપેલો છે 25 mm², બરાબર. તો તમારે એનું કેપેસિટન્સ મેળવવાનું અને કેપેસિટરમાં વિદ્યુતભાર કેટલો સ્ટોર થાય છે એ પણ મેળવવાનો. તમને વોલ્ટેજ આપેલો છે 100 વોલ્ટેજ, બરાબર. અને આની સાથે સાથે જો બે પ્લેટ વચ્ચે K = 9 જેટલું ડાયલેક્ટ્રિક ઉમેરવામાં આવે તો કેપેસિટન્સ કેટલું ફેરફાર થશે એ પણ શોધવાનું છે. ડાયલેક્ટ્રિક અચળાંક, ડાયલેક્ટ્રિક મટીરિયલ વચ્ચે ભરી દીધું તો K = 9 જેટલું ડાયલેક્ટ્રિક અચળાંક ભરી દીધો, ડાયલેક્ટ્રિક મટીરિયલ વચ્ચે ભરી દીધું, અચળાંક તો ન ભરવાનું હોય. K જેટલું ડાયલેક્ટ્રિક મટીરિયલ વચ્ચેમાં ભરી દીધું અને એનું મૂલ્ય કેટલું છે 9, તો કેપેસિટન્સમાં શું ફેર આવે C' એ પણ તમારે શોધવાનું છે. તો હોમવર્કમાં કરશો, ઠીક છે. ચાલો લખી લો, પછી નેક્સ્ટ ઉદાહરણ જોઈ દાખલો. ચાલો એના પછી સ્વાધ્યાયનો 2.9 જોવો. આની અંદર શું છે તો આમાં તમારે ડેટા જે છે એ આગળના દાખલાનો લેવાનો છે, એટલે આગળના દાખલાનો ઉપયોગ કરવાનો છે. દાખલા નંબર 2.8માં આપેલા કેપેસિટરમાં 3 mm જાડાઈની માઇકા એટલે કે અબરકની શીટ, ડાઇલેક્ટ્રિક મટીરિયલ કહેવાય અબરક, બરાબર, માઇકા શીટ, એ 6 અચળાંક ધરાવતી પ્લેટ મૂકવામાં આવે છે. તો કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વોલ્ટેજ સપ્લાય જોડેલો હોય ત્યારે અને વોલ્ટેજ સપ્લાય જોડાઈને દૂર થઈ ગયા બાદ શું ફેરફાર થશે, કિસ્સામાં શું થશે એ આપણને પૂછ્યું છે, બરાબર. જોડેલો હોય ત્યારે શું થાય અને જોડાણથી દૂર કરી નાખે ત્યારે શું થાય એ આપણને પૂછેલું છે. કંઈ વાંધો નહીં, તો શોધી લઈએ. જોડેલો હોય ત્યારે અને જોડાણ દૂર કર્યા પછી. એટલે જોડેલો હોય ત્યારે પેલો, જ્યારે સપ્લાય જોડેલ હોય ત્યારે, તો સપ્લાય જોડે હોય અને જોડેલ દૂર કરી નાખો ત્યારે ફેરફાર શું થાય ખાસ ધ્યાન રાખજો. જ્યારે બેટરી સપ્લાય જોડવામાં આવે, જ્યારે બેટરી જોડવામાં આવે ત્યારે કેપેસિટર
ચાર્જ થાય છે, એટલે કે વીજભારિત થાય છે. અને જ્યારે બેટરી દૂર કરવામાં આવે ત્યારે ડિસ્ચાર્જ થાય, એટલે કે વીજભાર રહિત બને. આપણે બેટરી જેવું જ હોય. આપણે કેમ મોબાઈલની બેટરી હોય એ તમે ચાર્જર હારે કનેક્ટ કરો તો સીધું ટીન 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 થવા માંડે, એટલે કે ચાર્જ થવા માંડે. સપ્લાય કાઢી નાખો તો મોબાઈલ તો ચાલુ જ છે, તમે ચાર્જર બંધ કરી દો, સપ્લાય કાઢી નાખો, વાયર ડિસ્કનેક્ટ કરી નાખો મોબાઈલથી, તો બેટરી શું થવા માંડશે? ફટાફટ ઉતરવા માંડશે, ડિસ્ચાર્જ થવા માંડશે, કેમ કે મોબાઈલ તો ચાલુ જ છે. બસ આમાં એવું જ છે. કેપેસિટરને તમે બેટરી સપ્લાયથી જોડેલો હોય તો ચાર્જ થાય, બેટરી સપ્લાય કાઢી નાખો તો ડિસ્ચાર્જ થવા માટે. હવે આપણને એ જ પૂછ્યું છે કે એમાં શું થશે, મતલબ કે એમાં વિદ્યુત ભારમાં શું ફેરફાર થશે એ આપણે શોધવાનો થયો. ખ્યાલ આવ્યો? બરાબર છે. તો જો વિદ્યુત ભારમાં શું ફેરફાર આવે, કેમ કે હવે માત્ર તમારે ઓરિજિનલ જે જૂનું કેપેસિટર હતું એવું કેપેસિટર નથી. જૂના કેપેસિટરનો હમણાં જો આગળ 2.8માં સ્વાધ્યાય 2.8માં જે જવાબ આવ્યો એ જવાબ અહીંયા લખવાનો છે. કેપેસિટર કેટલો આવ્યો તો જવાબ 18 પાઇકોફેરાડે જવાબ આવ્યો હતો કે નહીં? બરાબર. હવે એમ કહે છે કે આ કેપેસિટરની અંદર 3 mm જાડાઈ જે હતી ને એટલી જ જાડાઈનું શું ભરી દીધું? અબરખ, માઇકા સીટ. બરાબર, કે જેનો કે કેટલો હતો? 6 જેટલો કે હતો. તો હવે નવું કેપેસિટન્સ કેટલું થઈ જાય? 6 × C જેટલું થઈ જાય કે નહીં? આપણે જાણીએ છીએ, એટલે કે 6 × 18 PF, તો 18 6 108 PF થઈ જશે C ડેશ. એટલે નવું કેપેસિટન્સ મળ્યું. હવે કેપેસિટન્સમાં ફેરફાર આવે એટલે વિદ્યુત ભારમાં ફેરફાર આવશે. તેથી વીજભાર Q = CV મુજબ, તો અહીંયા C ડેશ V લેવું પડશે. વોલ્ટેજ સપ્લાય તો એટલો જ છે શરૂઆતમાં 100 વોલ્ટેજ, તો આ થઈ જશે 108 પાઇકોફેરાડ 10⁻⁻12 × 100. બરાબર, વોલ્ટેજ કેટલો છે? 100 વોલ્ટેજ. તો આ થઈ જશે 108 10⁻10 કુલમ. આટલો ચાર્જ થઈ જશે Q ડેશ, નવો Q ડેશ, નવો વિદ્યુત ભાર. હવે એમ કે છે કે સપ્લાય દૂર કરી નાખવામાં આવે ત્યારે શું થાય? સપ્લાય હટાવી દેવામાં આવે, સપ્લાય દૂર કરી દેવામાં આવે ત્યારે શું થાય? હવે સપ્લાય દૂર કરી દેવામાં આવે તો શું ફેરફાર થાય વિદ્યાર્થીઓ? એ આપણને ખબર હોવી જોઈએ. સપ્લાય દૂર કરી નાખો તો શું થાય? તો હવે જો પહેલા જે વોલ્ટેજ હતો એ હવે વોલ્ટેજ નહીં રહે. આ શરૂઆતની વાત છે. હવે વોલ્ટેજ બદલાઈ જશે. જુઓ, હવે સપ્લાય દૂર કરતા, કેમ કે જો અહીંયા સપ્લાય આપેલો હતો એટલે અહીંયા સ્થિતિમાન કેટલું હતું? 100 વોલ્ટેજ આ બે વચ્ચે. બરાબર, સપ્લાય ચાલુ છે, સપ્લાય ચાલુ હોવાથી કેપેસિટરના બે છેડા વચ્ચે V બેટરી જેટલો જ થશે. બરાબર, 100 વોલ્ટ જેટલો. એટલા માટે જ આપણે 100 વોટ લઈ લીધું. ખબર પડી હું કામ 100 વોટ લીધું? કેમ કે આ સપ્લાય ચાલુ છે. હવે સપ્લાય દૂર કરતા કેપેસિટર ડિસ્ચાર્જ મોડમાં આવશે. હવે સપ્લાય નથી તો હવે વીજ સ્થિતિમાન બે પ્લેટ વચ્ચે, વીજ સ્થિતિમાન કેપેસિટર વચ્ચે પેલા કેટલું હતું? V. હવે જો બે પ્લેટની વચ્ચે ડાઇલેક્ટ્રિક મટીરિયલ આવી ગયું એટલે હવે કેપેસિટરમાં શું થઈ જશે? ફેરફાર. અને કેપેસિટર કેટલું થઈ જશે? કેમાં ભાગનું, જે આપણે જાણીએ છીએ. એટલે હવે કેપેસિટર નહીં, સ્થિતિમાન, નવું સ્થિતિમાન છે એ કેમાં ભાગનું થયું. પહેલા હતું, હવે કેટલું થઈ જશે? કેમાં ભાગનું, 100/6. તો કેપેસિટન્સમાં ફેરફાર આવ્યો અને કેપેસિટન્સમાં ફેરફાર આવશે એટલે ચાર્જમાં ફેરફાર આવશે. તેથી ચાર્જ જે છે Q ચાર્જ, અને કદાચ અહીં Q ડેશ નાખ્યો તો વાંધો નહીં, Q ચાર્જ છે Q ડેશ કેટલો થઈ જશે? C ડેશ × V ડેશ. હવે કેપેસિટન્સ તો બદલાઈ જ ગયું છે, કેમ કે વચ્ચે ડાઇલેક્ટ્રિક મટીરિયલ આવી ગયું. કેપેસિટન્સ તો બદલાઈ ગયું, 108 જ લેવાનું થશે, પણ વોલ્ટેજ પણ આ નહીં ચાલે, એ પણ બદલાવવો પડશે. વોલ્ટેજ કેટલો આવશે હવે? 100/6 જેટલો. ઓમાં 100 લેતા હતા, અહીંયા 100/6 જેટલો વોલ્ટેજ આવશે. ખ્યાલ આવ્યો? બરાબર છે. તો આ ફેરફાર થશે.
અને વિદ્યાર્થીઓ અહીં નોંધવા જેવી બાબત એ પણ છે કે જો તમે આ ભાગાકાર કરશો એટલે તમને ખ્યાલ આવશે આ 6 ભાગ્યા તમે 108 કરો એટલે કેટલા આવી જશે પાછા 18 જો અહીંયા 18 ગુણ્યા 6 કર્યા 108 આવ્યા તો 18 પાછા આવી જાય કે ન આવી જાય બરાબર તો અહીંયા વિદ્યુત અહીંયા તો 12 છે ને તો અહીંયા વિદ્યુત ભાર કેટલો આવશે પાછો વિદ્યુત ભાર કેટલો આવશે 18 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત એટલે કે ક્યુ ડેશ બરાબર આવી જશે 18 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત કુલમ તો જુઓ આપણે સ્વાધ્યાય જે 2.8 માં જોયું હતું સ્વાધ્યાય 2.8 માં જવાબ જે આવ્યો હતો વિદ્યુત ભારનો એ કેટલો આવ્યો હતો આટલો જ આવ્યો હતો 18 ગુણ્યા 10 ની માઇનસ 10 ઘાત કુલમ હા કે ના આગળ તમે વિડીયો આગળ કરીને પણ જોઈ શકશો કે આ જ વિદ્યુત ભાર મળ્યો હતો મતલબ શું થયો તો એનો મતલબ શું થયો કે તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે ડાઇઇલેક્ટ્રિક મટીરિયલ મૂકો તો એને કારણે ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ વખતે જ્યારે શૂન્ય અવકાશ હતો ત્યારે જે વિદ્યુત ભાર હતો એ જ વિદ્યુત સપ્લાય દૂર કરતા એનો એ વિદ્યુત ભાર મળે છે વિદ્યુત ભાર છે કેવો રહે છે એનો એ જ રહે છે ફેરફાર કેમાં થાય છે તો કે ફેરફાર થાય છે એના સ્થિતિમાનમાં પહેલા સ્થિતિમાન જે 100 હતું એ સ્થિતિમાન છે એ 100માં ભાગનું 6 થઈ જાય છે ખ્યાલ આવી ગયો બરાબર છે તો એક થોડોક અલગ પ્રકારનો પ્રશ્ન હતો ઠીક છે નોંધી લો ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ સ્વાધ્યાય 2.10 બરાબર MCQ માં પૂછાય એવો પ્રશ્ન છે સાવ સહેલો 12 pf એટલે કે પાઇકોફેરાડે કેપેસિટન્સ ધરાવે છે 50 વોલ્ટની બેટરી સાથે જોડવામાં આવે તો કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઉર્જા ભાઈ સંગ્રહિત સ્થિતિ ઉર્જા એનું સૂત્ર આપણને ખબર છે સ્થિતિ ઉર્જા કેપેસિટરની બે પ્લેટ વચ્ચે બે પ્લેટ કે પેરેલલ પ્લેટ કેપેસિટર હોય એની અંદર સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આપણને પૂછ્યું છે તો એ આપણને ખબર હોવી જોઈએ 1/2 CV² છે એક સૂત્ર અને બીજું સૂત્ર આ પણ છે Q²/2C બરાબર જેની જેવો ઉપયોગ એવું સૂત્ર વાપરી લેવાનું તો જો અહીંયા કેપેસિટન્સ આપેલું છે C તો કે હા 12 પાઇકોફેરાડે આપેલું છે અને વોલ્ટેજ પણ આપેલો છે 50 વોલ્ટેજ તો C અને V ની કિંમત છે તો આ સૂત્ર વપરાય જો વિદ્યુત ભાર આપ્યો તો આ સૂત્ર વાપરત ઠીક છે ચાલો તો 1/2 C એટલે 12 10 to the power minus 12 P એટલે 10 to the power minus 12 થાય ને પાઇકોફેરાડે ઇન્ટુ C² એટલે કે 50 નો સ્ક્વેર બરાબર છે આને સોલ્વ કરો એટલે તમારી ઉર્જા આવશે સીધી જૂલમાં ડન છે ઈઝી પ્રશ્નો છે હવે માનો કે આના પ્રશ્નમાં ફેરવીને હું તમને હોમવર્કમાં આપું શું તો કે જો કે કરાવી દઉં ચાલો આના જેવો જ પ્રશ્ન આજ 2.10 માં જ જો બે પ્લેટ વચ્ચે